જી, તો બજાજ ફિનાન્સ પર સિટી દ્વારા જે એક રિપોર્ટ આવ્યો છે એના પર નજર કરીએ તો તેઓ ખરીદદારીની સલાહ આપી રહ્યા છે, જ્યાં લક્ષ્યાંક આપ્યા છે કંપની પર 8,150ના. આ સિવાય જે છે સિટી દ્વારા જે રિપોર્ટમાં આવ્યું છે ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સ રિવિઝન જે છે એ Q2માં કરવામાં આવ્યું છે 2.05% જે હતું ફોર ફિનાન્શિયલ યર 25. અને અહીંયા જે છે કંપની એટલે કે સિટી એક્સપેક્ટ કરી રહી છે કે માર્જિનલ અપટિક જે છે Q3 ક્રેડિટ કોસ્ટમાં આવી શકે છે 2.20થી 2.25% રહી શકે છે. એટલે બહુ કહી શકાય કે માર્જિનલ અપટિક તેઓ અહીંયાથી અનુમાન બાંધી રહ્યા છે. અને એમનું માનવું છે કે સ્ટ્રેસ વધી રહ્યો છે અને અહીંયા તો પણ જે છે એક AUM ગ્રોથની એક એક્સપેક્ટેશન છે. કેટલો ગ્રોથ? 6% QOQ બેસિસ પર. YOY બેસિસ પર જોઈએ તો 27%ના ગ્રોથનું એક અનુમાન છે. આ ઉપરાંત અગર જોઈએ તો કોસ્ટ ઓફ ફંડ્સ જે છે એ જે પિક કરી રહી છે Q2માં, એની સાથે ગ્રોથ જે છે એ પણ લીડ કરતો આપણે જોઈ રહ્યા છીએ. હાઈ yieldસેગમેન્ટ્સ જે છે એ ગ્રોથને અહીંયાથી લીડ કરી રહ્યા છે. તો તેઓ અહીંયાથી એક પોઝિટિવ છે, ખાસ કરીને આ કારણને લીધે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ માટે, નિમ્સ માટે જે છે એ ખાસ કરીને પોઝિટિવિટી તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે. અને મહત્વનું ઘણું એ રહેશે કે મેનેજમેન્ટ ટ્રાન્ઝિશનને લઈને કઈ રીતે એક અપડેટ આપણને જોવા મળે છે એ ઘણું ક્રિટિકલ રહેવાનું છે. અને ઓવરઓલ અગર જોવા જઈએ તો અસેટમેન્ટ જે છે અહીંયાથી સિટી દ્વારા એ એક્ઝિક્યુટિવ રોલ જે છે રાજીવ જૈનનો એના પર ઘણું એક મહત્વનું રહેશે. બજાજ ફિનાન્સ અને બજાજ ગ્રુપ માટેનો જે છે રોલ એના પર પણ એક ઘણું મહત્વનું રહેશે. તો ઓવરઓલ જે એક સિટી દ્વારા એક રિપોર્ટ જોઈ રહ્યા છીએ ત્યારબાદનું એક એક્શન આપણે બજાજ ફિનાન્સમાં જોવા મળી રહ્યું છે. જી, તો ખાસ કરીને આ એક રિપોર્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે. આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોયું છે બજાજ ફાઇનાન્સ પર સિટીનો જે એક રિપોર્ટ આવ્યો છે ત્યારબાદ આપણને એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. પણ જગદીશજી, એક વ્યૂ આપનો NBFC સ્પેસમાં આજે જો બજાજ ફાઇનાન્સમાં તો એક સારી અપસાઇડ આપણે જોઈએ જ છે, પણ સુધરમ ફાઇનાન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ સાથે જ શ્રીરામ ફાઇનાન્સની પણ આપણે જે રીતે ચર્ચા કરી, બધામાં એક સારી તેજી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. અને જે રીતે સિટીનો એક જે રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે તેમાં સ્ટ્રેસની જે વાત કરવામાં આવી છે NBFC સ્પેસ માટે, તે હોવા છતાં પણ ખાસ કરીને વાત કરી રહીએ તો બજાજ ફાઇનાન્સનું જે AUM ગ્રોથ જે છે તે આપણને વધવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો બજાજ ફાઇનાન્સના કાઉન્ટરને અને આ સ્પેસમાંથી NBFCsમાંથી ક્યાં ફોકસ કરવું જોઈએ? આથી જે રિપોર્ટ આવ્યો છે અત્યારે, આ ખાસ કરીને જે સિટીનો રિપોર્ટ આવ્યો છે બજાજ શહેર, એટલે આજે સિટીએ પોતે મેન્ટેન બાય પરફોર્મન્સ કર્યું છે અને Q3 માટે ઓપ્ટિમિઝમ છે અને એટલા માટે જે સ્ટોકનો ભાવ આજે બહુ ચડ્યો છે. એમનું માનવું છે કે જે પોટેન્શિયલ આ પર્ટિક્યુલર કંપનીમાં છે, એકવાર મને યાદ છે કે થોડા લગભગ મહિનો 1.5 મહિના પહેલાં કંપનીએ પોતે એક પ્રેસ કોન્ફરન્સ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એ લોકોના પોતાના એક જે આવનાર દિવસોમાં કે આવનાર મહિનાઓમાં એક જાતના પોતાના પરફોર્મન્સ વિશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અને એ વખતે પણ બજાજ ફાઇનાન્સના શેરની અંદર બહુ મોટો ઉછાળો આવ્યો હતો. આજે સિટીએ લગભગ એને કન્ફર્મ જ કર્યું છે અને એટલે જ આજે 5-5.5% એટલો આ શેર ઉછળ્યો છે. મને એવું લાગે છે કે NBFCમાં અત્યારે આ એક પોઝિટિવ મુવમેન્ટ ઓનલી બીકોઝ ઓફ ધીસ છે. અને ટાર્ગેટ સિટીએ તો 8,150નો આપ્યો છે, which must be is almost 52-week high. બજાજ ફિનસર્વિસ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ સેમ રિપોર્ટ. એટલે આ આખું જે સપોર્ટ આવે છે લોકોનો સેગમેન્ટનો, એ મોર્ગેજ ફાઇનાન્સિંગ છે, સેલ્ફ ફાઇનાન્સિંગ છે, ન્યૂ બિઝનેસ વેન્ચર્સ છે, ઘણી બધી વસ્તુનો રિપોર્ટ સિટી વાળાએ એમાં ઇન્કોર્પોરેટ કર્યો છે. જે કંપનીએ પોતે કહ્યું અને સિટીએ કહ્યું એમાં લગભગ બિલકુલ સામ્યતા મને બિલકુલ દેખાઈ રહી છે. અને એટલા માટે જ આ શેર આજે આટલો બધો ચાલ્યો છે. શક્ય છે કે અત્યારે આજે જે વધ્યો છે એનાથી કદાચ આવતીકાલે થોડો વધારે પણ વધે. અને 8,000નો ટાર્ગેટ તો લગભગ ઘણા બધા બ્રોકર બીજા આવશે પણ આપ્યો છે. પણ આ એક શેરમાં એક વિચિત્રતા એ છે કે ચાલે છે ખરો, વચમાં પણ એનો 7,550, 7,600 થઈને સીધો 6,700, 6,400 પર એ સરખી પડ્યો હતો. એટલે આમાં એક કન્સિસ્ટન્સી નથી રહેતી. એટલે મારું માનવું છે કે આ જાતના શેરોમાં તમે જ્યારે બી ટ્રેડિંગ કરો તો ચોક્કસ તમારે સ્ટોપ લોસ મૂકીને કામ કરવું જોઈએ, બંને તરફ, વેચો તો પણ અને લો તો પણ.